बोली भागवत भगवान की जय, द्वारिकाधीश की, कृष्ण कन्हैया लाल की। बोली रामचंद्र भगवान की जय, गंगा मैया की जय। जय काला काला प्रभु जय काला हरि ओम श्यानि स्कानि पापानि जन्मांतम कृतानि शतानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे समर्पयामि। बोले भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की। भगवान ने आज्ञा दी हम काय माने गम्मे ते ने गम्मे हां बस किसी ते में कोई नहीं आज केला भगवान ने आज्ञा ने ते में लई भगवत वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय
વાસુદેવાય 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 હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય
વચનથી શબ્દથી શિષ્યને ગુરુ સમજાવે. આજ નૈમિષારણ્યની અંદર જ્યારે શુદ્ધ પુરાણી સનકાદિક ઋષિઓની કથા છે, કે જ્યારે મહાભારતના 18 દિવસના યુદ્ધમાં જ્યારે અનેક યોદ્ધાઓનો સંહાર થયો, રણભૂમિમાં જ્યારે દાદા ભીષ્મની જ્યાં સુધી પરાજય ન થાય ત્યાં સુધી પાંડવોનો વિજય અશક્ય હતો. અને ભીષ્મની જે પ્રતિજ્ઞા ન પાંડવે પૂરી કરવાની, એ વખતે 10મા દિવસના યુદ્ધ વખતે શિખંડીને સામે લાવવા, કારણ કે આગલા જન્મની એ અંબાલિકા છે, એમની સામે શિખંડીની સામે દાદા ભીષ્મે હથિયાર મૂક્યો. અને પરિણામ એ આવ્યું કે દાદા ભીષ્મ એ પાણ શૈયા ઉપર જ્યારે સૂઈ રહ્યા છે, અને યુદ્ધ વિરામ તરફ ધીરે ધીરે એક પછી એક યોદ્ધાઓ, કારણ કે એવા મહાવૃક્ષો થયા. આપણે કહેવાય છે કે મૃત્યુને કોઈ ઠેરવી ન શકે, મૃત્યુ અનિવાર્ય છે, અવશ્ય મૃત્યુ. પણ એવા મહાવૃક્ષો થયા, કહેવાય છે દાદા ભીષ્મે 6 મહિના કાળને હટાવ્યા. એણે કહ્યું કે જ્યાં સુધી હસ્તિનાપુર સુરક્ષિત ન જો, અને ઈચ્છા મૃત્યુનું જેને વરદાન, 6 મહિના એ પણ કદાચ દાદા ભીષ્મ જો 6 મહિના કાળને હટાવે. આમ અનેક યુદ્ધ જ્યારે છેલ્લું ગદા ચાલે છે, ભીમ અને દુર્યોધન એ છેલ્લું ગદાયું કે વિજય કોણ આપે છે. છેલ્લું ગદાયું. આ વિજય કોના પક્ષે? ભીમસેન જ્યારે એ દુર્યોધનના ગદાનો માર ખાય એને થાય. પણ આપણે કહેવત છે ને, અમુક વ્યક્તિને સલાહ ના આપે, એને સલાહ ના આપે. બહુ જ ધનવાન હોય એને સલાહ ના આપે, બહુ જ્ઞાની હોય, અતિ જ્ઞાન, બહુ જ્ઞાનીને સલાહ ના આપે. ધનવાનને સલાહ ન અપાય, જ્ઞાનીને સલાહ ન અપાય, મૂર્ખને સલાહ ન અપાય. એ તમને એવા બને. અને અતિ બલવાન હોય એને પણ સલાહ ન અપાય. કહેવાય ને, વરુણમાંથી સલાહ ન દેવા. ભીમસેનને પોતાના બળનો અભિમાન હતું, પણ ભીમસેનને ક્યાં ખબર હતી કે આ તો વજ્રનો થઈ ચૂક્યો છે. એ તો ભગવાનની લીલા એને ફૂલની ચડ્ડી પહેરાવી દીધી, કારણ કે ભગવાન એની બારી રાખે. જ્યારે માર ખાય
અને ભીમસેન થાકવા લાગ્યો. એને એમ થયું આને મરતો કેમ નથી, વાગતો કેમ નથી. અને ભગવાન એક બાજુ હસતા હસતા કહે છે, મજલે ભૈયા આ દાવ બહુ સરસ ખેલ્યા, મજલે ભૈયા આ દાવ બહુ સરસ ખેલ્યા. પણ જ્યારે પોતે થાક્યો ત્યારે કહે, ભગવાન ઉભા ઉભા તમાશો જોઉં છું. દુર્યોધનનો ગદાનો પ્રહાર જ્યારે ભીમસેનથી સહન ન થયો, સામે જોયું, ભગવાને ઈશારો કર્યો અને પોતાનો હાથ લઈ ભગવાન કૃષ્ણએ પોતાની જાન ઉપર આમ બસાડ્યો કે મજલે ભૈયા આ દાવ બહુ સરસ કર્યા. એ વખતે બલરામ અને વિદુરજી ત્યાં આવી જાય છે. યાત્રાએ ગયા અને ધીરે ધીરે આ બાજુ આવતા જાય છે હસ્તિનાપુર તરફ. અને અહીંયા છેલ્લું યુદ્ધ આવે. ભગવાન હાથ પછાડીને એમ કહેતા હોય કે ભીમસેન તારી પ્રતિજ્ઞા તું યાદ કર. કારણ કે દ્રૌપદીના જ્યારે શિર લૂંટાણા ત્યારે ભીમસેને એવી પ્રતિજ્ઞા કરી કે હે પિત્રો, જ્યાં સુધી હું દુર્યોધનની જંગાને ભાંગી નાખું ત્યાં સુધી હું હે પિત્રો તમને મુખ નહીં બતાવું. આવી પ્રતિજ્ઞા હતી ભીમની. અને આજે પ્રતિજ્ઞા યાદ અપાવી. એટલા માટે જ ભગવાને આ લીલા કરી. પાછો એટલા માટે કહે કે જો આ રહી જાય તો ભીમસેનની પ્રતિજ્ઞાનું શું. આમ ભગવાને ઈશારો કર્યો, ભીમસેન મજલે ભૈયા આ દાવ બહુ સરસ ખેલ્યા. આમ જંગા પર હાથ ચાડ્યો. ભીમસેનની પોતી પ્રતિજ્ઞા યાદ આવી અને જોરથી ગદાનો પ્રહાર કર્યો. અને આ દુર્યોધન ધરતી ઉપર પડી ગયો. વિજય પાંડવ પક્ષ, કૌરવ હાર્યા. એ વખતે બલરામ ત્યાં આવી અને ભીમની સામે થોડા ઉગ્ર વાક્ય બોલ્યા કે આ નીતિની વિરુદ્ધ છે, આનો સંહાર કરી નાખીશ. ત્યારે ભગવાન વચ્ચે ગયા કે મોટા ભાઈ, અત્યારે ભીમસેને જે કર્યું એ નીતિની વિરુદ્ધ છે. પણ તમે જ્યારે અહીંયા હતા, હાજર હતા, યાત્રાએ તો ફસી ગયા. તમે અહીંયા હતા લાખા ગ્રહમાં ભળ્યા ત્યારે તમે કીધું દુર્યોધને નીતિ વિરુદ્ધ કાર્ય કર્યું, અનીતિ છે. ભીમસેનને લાડવા રહેના ખવડાવ્યા ત્યારે નીતિ વિરુદ્ધ નહોતું. તમને ખબર છે આ બધા યુદ્ધાઓ મળી નીતિ વિરુદ્ધ. અભિમાનનો જ્યારે સંહાર કર્યો ત્યારે નીતિ વિરુદ્ધ નહોતું. અરે ભરી સભામાં દ્રૌપદીને લાવ્યા ત્યારે નીતિ વિરુદ્ધ નહોતું. આ કેટલી નીતિઓ હારી ચૂક્યા છે. બલરામ ક્રોધ કરી ઉતાર્યા. કારણ કે કૃષ્ણની સામે કહો કે કૃષ્ણ તો કે હા, ધર્મને બચાવવા માટે અધર્મીઓનો ભગવાન નાશ કરાવે છે. કોઈ ના કોઈ બાને ધર્મને ભગવાન બચાવે છે. એ તો આપણને એવું લાગે કે આને કાંઈ નથી થતું, આને કાંઈ નથી થતું. બાકી સમય આવે ત્યારે કોઈ પાણી આપતા હોય, સમયની રાહ જોવી પડે. ઘણી વખત આપણને એમ લાગે ભાઈ આટલું ખોટું થયું. પણ શાસ્ત્ર અને ગીતા આપણે અને ભગવાનના મોઢાના શબ્દ ક્યારેય થતા હોય નહીં. એ તો હું તમે બુદ્ધિપૂર્વક વિચારી. દુર્યોધન લાંબા શ્વાસ લેવા લાગ્યો. રાત્રિ પડે છે. વિજય પાંડવ પક્ષે થયો. રાત્રિ બધા શ્રાવણીમાં સુતા છે. રાત્રિએ દુર્યોધનની પાસે એમનો મિત્ર અશ્વત્થામા ત્યાં આવ્યો. અશ્વત્થામા આવી કહે છે, હે દુર્યોધન, કેમ દુઃખી થાય છે? તારા પ્રાણને તું ગધેડા, તારી જે ઈચ્છા હોય એ બોલ હે મિત્ર. હવે જેને આખી જિંદગી એક જ વિચાર્યું કે પાંડવોને હું મારી નાખું, પાંડવોના મસ્તક કાપી નાખું, આખી જિંદગી દુર્યોધને એ વિચાર્યું. અંત સમયે પણ એને એ જ વિચાર આવ્યો, હે મિત્ર અશ્વત્થામા, હું પાંચે પાંડવોના મસ્તક કપાયેલા જોવા માંગુ છું. મિત્ર, હમણાં જ 5 પાંડવોના મસ્તક લઈ આવું છું. એનું એ ખુલ્લી તલવાર લઈ દોડતા પાંડવ સામે છે એ તરફ આવે છે.
અને ભગવાન આ વાત જાણે. પાંચે પાંડવને રાત્રિ જગાડી કહ્યું, ચાલો ગંગાના કિનારે જઈએ. એક પણ પ્રશ્ન પાંડવે નથી કર્યો, શું કામ છે તે. એનું કાર્ય ભગવાન કરે. જ્યારે વાસા બંધ થઈ જાય ને ત્યારે હરિકોટા કરે. જ્યાં સુધી વાસા, જ્યાં સુધી જ્ઞાન, જ્યાં સુધી સરસાઓ, જ્યાં સુધી અંદર અંદરના તરફ હોય ત્યાં સુધી હરિકારી કૃપા ન કરે. વાસા બંધ થઈ ગઈ ગાંડુની કે ચાલો ભગવાને કીધું છે. ઘણા ભજનોના એવા ગલત અર્થ થઈ ગયા કે ભગવાનને ખબર નહોતી રાસ તિલક થવાનું હતું રામનું અને હવારે હું થવાનું. એ ભગવાનને નહોતી ખબર. આવા અર્થમાં એને ખબર મળ્યા. લોકો એવા ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. શબ્દ એમ નથી. ન જાણ્યું નથી, ન જણાયું જાનકી નાથે પ્રભાતે શું થવાનું છે. ભગવાને કોઈને જણાવ્યું નહીં. ભગવાન તો બધું જાણે છે. ભગવાન તો અંતર્યામી છે. ન જણાવ્યું જાનકી નાથે પ્રભાતે શું થવાનું છે. પણ શબ્દ ન સમજાણો તો કે ન જાણ્યું જાનકી નાથે. એવા બેઠા બેઠા અર્થ થતા હોય. ભગવાન પાંડવોને લઈ ગંગા કિનારે આવે છે. આ બાજુ ખલ્લી તલવાર લઈ અશ્વસ્થામાં શ્રાવણમાં પ્રવેશ કર્યો. રાતના અંધારામાં દ્રૌપદીના 5 સંતાનો જે સુતેલા હતા એના 5ના મસ્તક કાપી નાખ્યા. એને મૃત પાંડવો છે. 5ના મસ્તક લઈ દોડતા જે બાજુ દુર્યોધન લાંબા શ્વાસ લઈ રહ્યો એ બાજુ દોડતા દોડતા અશ્વસ્થામાં આવે છે. અને જ્યાં દૂરથી દુર્યોધન જોવે છે કે અનેક યુદ્ધો થયા, મહારથીઓ મરાણા, કોઈ કામ જે ન કરી શક્યું એ કામ મારા મિત્ર એકલા અશ્વસ્થામાં કર્યું. આમ અંદરથી હર્ષ કર્યો થવા. અને જ્યાં નજીક આવ્યો અશ્વસ્થામાં 5 મસ્તક લઈ અજવાળો થઈ ગયો. અને જોયું તો 5 પાંડવના મસ્તક નથી, 5 દ્રૌપદીના સંતાનોના મસ્તક છે. અને દુર્યોધન કહે, હે મિત્ર, મારે આની સામે ક્યાં વહેલો? મારે તો પાંડવોની સામે, મારે તો પાંડવોના મસ્તક જોઈએ. અશ્વસ્થામાને માથે ક્રોધ સવાર થયેલો. ક્રોધમાં એને ખબર ન રહી કે આ પાંડવો છે કે દ્રૌપદીના સંતાન. એટલા માટે મહાપુરુષોએ કહ્યું, સૌ પ્રથમ જીતો હોય તો ક્રોધને જીતો. અનુચિત કાર્ય કરી નાખે, ન કરવાનું કરી નાખે, ન બોલવાનું બોલી નાખે. ક્રોધ. દુર્યોધન રડ્યો કે મને આની સાથે ક્યાં રહે, મારે તો પાંડવો સાથે. અને જ્યારે હર્ષ અને શોક બે એકારે થાય ત્યારે દુર્યોધનનું મૃત્યુ થયું. પહેલા હર્ષ થયો, પાંડવોના મસ્તક લાવે છે. નજીક આવ્યો જોયું તો દ્રૌપદીના સંતાન એમનું મૃત્યુ થઈ ગયું. ભાગવતમાં આટલું લખે છે. મહાભારતમાં બીજા ગ્રંથોમાં કદાચ હશે કે હાથમાં મસ્તકો લીધા, દબાવ્યા, તૂટી ગયા. ના, એવું આમાં કઈ નથી બતાવ્યું. આમાં તો આટલું જ કહ્યું છે કે એને ઓળખી ગયો કે મારે આની સાથે શોક થયો. દુર્યોધન પ્રાણ મૂક્યું. ધીરે ધીરે સમય વ્યતીત થતો જાય છે. ભગવાન ત્યાં હસ્તિનાપુરમાં જવાનું છે. અને ભગવાન હવે જવા માટે, દ્વારિકા જવા માટે તૈયાર થાય છે. ત્યારે બધા સ્તુતિઓ કરે છે ભગવાન. કારણ કે ભગવાનની લીલા તો કોણ જાણી શકે? એ જણાવવા ઈચ્છે એ જાણી શકે, બાકી કોઈ જાણી શકે નહીં. જ્યારે
ભગવાન પાંચ પાંડવ અને ગંગા કિનારેથી આવ્યા દ્રૌપદી રડે છે. પાંચ મસ્તકો પોતાના પુત્રના કપાયા. દ્રૌપદી રડી રહ્યા છે. અને એ વખતે અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી, હે દ્રૌપદી, તારા પુત્રને મારનારને અવશ્ય મારીશ. આજ હાથને એ પેલા તારા સંતાનને જેને માર્યા એને તારી સામે હાજર કરીશ. અને દ્રૌપદી રડે છે. તપાસ કરી પાંડવોએ તો ખ્યાલ આવ્યો આ કામ અશ્વત્થામાનું છે. અશ્વત્થામાને પકડી લાવ્યા છે સામે. દ્રૌપદીની સામે રજૂ કર્યું. તારા પાંચ સંતાનોને મારનાર અશ્વત્થામા છે. અને કહે હવે આનો વધ કરી નાખો. ત્યારે દ્રૌપદી રડતા રડતા રહ્યા. નિદ્રાનો ગુરુ મુચતા આને મારશો નહીં, આને મારશો નહીં. દ્રૌપદી દયાની હતી. એટલે તો 7 સદીઓમાં દ્રૌપદીનું નામ લેવાય છે. જેના 5 સંતાનો મરાણા, જેને મારી નાખ્યા, સામો દુશ્મન હો, છતાંય કહ્યું આને માફી આપી દો. અને આ તો બ્રાહ્મણ છે, આને મારશો નહીં, મારશો નહીં, મારશો. સદા શ્રી દ્રૌપદી રડતા રડતા કહ્યું કે હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, મને જે દુઃખ થયું, મારા સંતાનો મરાણા, મને જે દુઃખ થયું, એ દુઃખ અશ્વત્થામાની માતાને ન થવું જોઈએ. મારા માટે તો 5 પતિ જીવિત છે, મારી સન્મુખ છે. અને જો આ અશ્વત્થામાને મારશો તો એમની માતા ગૌતમી કોના આધારે જીવશે? એટલે આને મારશો નહીં, મારશો નહીં. ભીમસેન કહે અર્જુનની પ્રતિજ્ઞાનું છે. હાથ પાયો મારો પાપ નથી, કારણ કે આમાં બધા જ હાથ પાયો પણ મેં કહ્યું જન્મથી જે માણસ ફળ હોય એ ક્યારેય સુધરે નહીં. જે જન્મથી મિત્રોના સંગથી કદાચ બગડે તો માણસ પાછો વળી જાય, પણ જે જન્મથી હોય જન્મજાત એ ક્યારેય ન સુધરે. દ્રૌપદીના 5 સંતાનો જેને માર્યા, છતાંય અશ્વત્થામાએ કેવું કામ કર્યું અર્જુનની સામે. જ્યારે એના મસ્તકનો મણી કાઢવાનો નિર્ણય કર્યો કે આના તેલ હીન કરી નાખો બસ. અને બ્રાહ્મણ અને સાધુનું અપમાન જે છે ને એ તો મરણ કરતા હોય. અશ્વત્થામાએ કહ્યું બસ મને મૃત્યુદંડ આપો. ત્યારે કહે ના, આના મસ્તકનો મણી છે એ કાઢી તે હીન કરી નાખો. ભગવાને કહ્યું ફરીવાર પૃથ્વી ઉપર અવતાર લો, જ્યાં સુધી નિષ્કર્મ કરતા ન થાય ત્યાં સુધી આ પૃથ્વી પર તો ભટકે. અને સંતો અને આપણું મહાભારત કહે છે મણી કાઢેલો ત્યાંથી તેજહીન થયું, મસ્તકમાંથી આજ પણ રસ્યું વહે છે. કોઈ મહાપુરુષોને જ્યારે નર્મદા પરિક્રમા કરવા જાય ત્યારે ઘણાને અશ્વત્થામા મળેલા છે. રાત્રિની ઠંડી હોય, સાધુ સંતો યાત્રા કરતા હોય નર્મદાની, અને ભૂખ લાગે, તરસ લાગે, અને એવો સમય હોય વરસાદ કડાટ બોલાવતી હોય વીજળીના, ત્યારે અશ્વત્થામા આવી અને એને રસ્તો બતાવે ભૂલાવેલો હોય. અને મા ગંગા સાક્ષાત જેમ આપણે અહીંયા પ્રગટ થયા હતા તેમ
રોહિદાસની સુંદરી સ્વીકારી હતી એ રીતે માં નર્મદા થાળ જમાડે છે યાત્રાઓ. ભૂખ લાગી હોય એવા દાખલાઓ કલિકાલમાં તેજહીન થયેલો અશુષ્કામાં પાંડવ વંશને ખતમ કરવા માટે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. છોડી દીધો પણ છતાં યુદ્ધ થયું. 5 સંતાનો મારનારને માફી આપી છતાંય દુષ્ટ દુર્જન જન્મથી ફળ ક્યારેય ન સુધરે. પાંડવ વંશને ખતમ કરવા માટે છેલ્લો ઉત્તરાના ગર્ભની અંદર છેલ્લું બાળક પાંડવ વંશનું ઉછરી રહ્યું છે. અને અર્જુને અને અશ્વત્થામા સામે સામે બ્રહ્માસ્ત્ર ચલાવ્યા. પૃથ્વી સળગવા લાગી. અને વ્યાસ ભગવાન આવીને યુદ્ધને અટકાયું છે. અર્જુનને કહ્યું કે આપનું બ્રહ્માસ્ત્ર આપ પાછું ખેંચી લો. અર્જુનજીએ પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું વાળે ભગવાનના કહેવાથી અશ્વત્થામાને પણ હવે આ તો ચડાવતા શીખ્યો, વાળતા તો આવડતું નથી. આપણે ઘણા મંત્ર શીખે વિશીના ચડાવતા આવડે, ઉતારતા ના આવડે. એમ બ્રહ્માસ્ત્રાને ચલાવ્યો કરો પણ પાછું વાળતા ન કરો કે દિશા બદલી નાખવાની. અને અશ્વત્થામાએ દિશા બદલી છેલ્લો પાંડવ વંશ ખતમ કરવા માટે ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યાં દિશા બદલી. અને યુદ્ધ બંધ કરાવ્યું. અને હવે ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થયા રથ લઈ. અને ધીરે ધીરે એ વખતે દોડતા દોડતા ઉત્તરાથી ત્યાં ભગવાનની પાસે આવે છે. પેટની અંદર બ્રહ્માસ્ત્ર છે. એને ખબર નથી પેટની અંદર એટલી બધી બળતરાઓ થાય છે. અર્જુનજી પ્રાર્થના કરે, હે કૃષ્ણ રોકાઈ જાઓ. માં કુંતા ભગવાનની સ્તુતિ કરે કે આપ રોકાઈ જાઓ. પાહિ પાહિ મમ કેશવમ કુંતા કહે છે, હે કૃષ્ણ રોકાઈ જાઓ. મને ત્યારે ખ્યાલ આવે છે ત્યાર સુધી મને એમ હતું કે મારા ભાઈના દીકરા છે, પણ તમે મારું કેટલી જગ્યાએ રક્ષણ કર્યું. લાખામાં રક્ષણ કર્યું. ભીમસેનને લાડવા દહેના આપ્યા ત્યારે રક્ષણ કર્યું. હે આપ તો પરમાત્મા છો, આપ રોકાઈ જાઓ. હું મારા ભાઈના દીકરા માનતી હતી, એ ભૂલ છે. આપ પ્રાર્થનાઓ કરે છે. એ વખતે દોડતા દોડતા ઉત્તરાથી ત્યાં આવે છે. એને ખ્યાલ હતો કે જ્યારે જ્યારે કોઈ દુઃખ પડે, વિપત્તિ પડે ત્યારે મારા શાસક કૃષ્ણના શરણે જતા. આ દોડતા ઉત્તરાય આવી ભગવાનની પ્રાર્થના. કેશ કેશ પાહિ માં પાહિ માં. હે કૃષ્ણ, હે દ્વારિકાનાથ, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. મને પેટની અંદર એટલી બધી બળતરા થાય છે કે મારું બાળક રહેશે નહીં, જીવશે નહીં. આપ મારું રક્ષણ કરો. ભગવાને વાત જાણી અંગુષ્ઠ માત્ર રૂપ લઈ ઉત્તરાના ગર્ભમાં જઈ ભગવાને એક બ્રહ્માસ્ત્રથી ભગવાને રક્ષણ કર્યું છે. ભગવાનનું તેજ જોઈ બ્રહ્માસ્ત્ર શાંત થયું. આમ ભગવાન ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું. અને બધા કહે, હે કૃષ્ણ આપ રોકાઓ, આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ. અને હવે ભગવાન પાછા વળે છે. ભગવાન પાછા હસ્તિનાપુર. કુંતા કહે, મારા ભાઈના દીકરા છે એટલે પાછા વળ્યા. અર્જુનજી કહે, મારા શાળા છે એટલે મારા કહેવાથી પાછા વળ્યા. દ્રૌપદી કહે, મારા ભાઈ છે, મેં પ્રાર્થના કરી
એટલે પાછા વળ્યા. ભગવાન કહે છે કોઈના માટે નહીં, પણ છેલ્લા શ્વાસ બાણ શૈયા પર મારો ભક્ત ભીષ્મ એના માટે મારું છું. અને ભગવાન પાછા પડે છે. 5 પાંડવ, માતા કુંતા અને ભગવાન જ્યાં બાણ શૈયા પર દાદા ભીષ્મ સુતા ત્યાં આવે છે. કારણ કે ભગવાને આગળ વચન દાદા ભીષ્મએ માંગ્યું હતું કે અંત સમય હોય ત્યારે હે ભગવાન મને દર્શન આપજો, ભલે તમે મારી પ્રતિજ્ઞા તોડાવી. આ જે વચન પૂર્ણ કરવા ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે. અને એ વખતે દાદા ભીષ્મ ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરે છે. ઇતિમતેરોપ કલ્પિતા વિતૃષ્ણા ભગવત સાત્વંગ પુંગમે વિભું સ્વસુખમોપદતે ક્વચિદહર્તુ પ્રકૃતિમાં પુરુષં યદભવ પ્રવાહં ત્રિભુવન કમલ નયનં તમાલવર્ણં રવિકર ગૌરવ રાંગરં દધાને પ્રફુલ્લત ગુલાબતાનબાદં વિજય સખ્ય રતિર્મમસ્તુ રતિર્મમસ્તુ. દાદા ભીષ્મ જ્યાં સ્તુતિ કરે છે ભગવાનની કે હે ભગવાન મારો પ્રાણ પ્રયાણ ન કરે ત્યાં સુધી આપ ઉભા રહો. મારી દીકરી આપને પરણાવવી છે. પાંડવો જ્યારે દાદા ભીષ્મ આજીવન બ્રહ્મચર્ય વ્રત દાદાને કહે દીકરી, ત્યારે દાદા ભીષ્મ કહે છે અતિમતિરોપ કલ્પિતા વિતૃષ્ણા. મારી મતિરૂપી દીકરી છે. યતિમતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા. મારી જે વિતૃષ્ણાઓ છે, મારી મતિ છે, એ ભગવાન આપના ચરણમાં લીન થાય. યતિમતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાંગમે વિભું સ્વસુખમોપદતે ક્વચિદહર્તુ પ્રકૃતિપુરુષં યદભવ ત્રિભુવન કમલનયનં તમાલવર્ણં રવિકર ગૌરવરાંગરં દધાને. દાદા ભીષ્મ કહે છે હે ભગવાન જ્યારે મહાભારતના યુદ્ધમાં જ્યારે હું અર્જુનને મારવા માટે દોડ્યો ત્યારે જેમ સિંહ ગર્જના કરે એમ ગર્જના કરીને આપ મારી સામે દોડીને રથમાં પૈડું જે ઉપાડ્યું હતું. એ વખતે આપના વાળ વિખરાઈ ગયા હતા અને આપના મુખ પર
એ શ્વેત માટી આપના મુખ પર હતી. એ રૂપ મને યાદ છે. યુધિતુરંગ વિધોમ્રવેશ્વર કસલોલિત સમવાર્યલમ કૃતાસ્ય સુંદર મજાની દાદા વિશ્વ અંત સમયે જેને ભાગવતકાર ભીષ્મ સ્તુતિ કહે છે. ઉત્તરમાં સૂર્ય જાય, ઉત્તર રાશિમાં મકર રાશિમાં જાય પ્રવેશ કર્યો સૂર્ય ફેરના દિવસે ઉત્તરાયણ જેને કહેવામાં આવે છે. એ વખતે દાદા પ્રાર્થના કરી રહ્યા છે, ભગવાન સામે ઉભા છે. ભગવતી રતોરસ્તુ મે વૃષં યર્માહી નિરક્ષે તતો ગતા સ્વરૂપં લલિત ગતે વિલાસવલ્કહાસં પ્રણય નિરક્ષણ કલ્પિતો રૂમાનમ. અને છેલ્લી કડીમાં દાદા ભગવાનની સ્તુતિ કરે છે. તમ મમહમજમ શરીર ભાજા અધિરાધિદેષ્ટાત્મકલ્પિતાનાં પ્રતદશમિવ નેકધાર્મિકં સમધિગતો વિષ્ણુ વિધૂતભેદમોહં મારો મોહ નાશ થાય, આપણા ચરણમાં મારું મન લીન રહે. આમ દાદાએ શ્રીના શબ્દ જાણ કહી અને પ્રાણ વિષ્ણુના સ્વર્ગ તરફ ગયા. આજે પાંડવો ખૂબ રહ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ પણ રહ્યા. ભગવાનના આત્મા પણ આંસુ આવ્યા કે હવે હે પાંડવો, પૃથ્વી ઉપરથી બ્રહ્મચર્ય જતું રહ્યું. હવે આવો બ્રહ્મચારી આ પૃથ્વી પર થવો મુશ્કેલ છે. હવે આવો બ્રહ્મચારી નહીં જન્મે. પાંડવો ભોગ રહ્યા. દાદા અગ્નિ સંસ્કાર સમય વ્યતીત થતો જાય છે અને હવે ઓતરા એક બાળકનો જન્મ આવ્યો. જન્મતા હવે સૌની બાજુ જોવા લાગ્યો, કારણ કે ગર્ભમાં ભગવાને દર્શન આપ્યું હતું. જ્યારે બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું ત્યારે ભગવાને દર્શન આપ્યું હતું. એટલે દરેક જગ્યાએ ગોતે છે, મને જેને ગર્ભમાં દર્શન આપ્યા એ ભગવાન ક્યાં છે, સારી બાજુ જોવે છે. બધાને પારખે છે કે નામ મળ્યું પરીક્ષિત. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. આમ પરીક્ષિત મહારાજનો જન્મ થયો. સમય વ્યતીત થતો જાય છે અને ભગવાન હવે દ્વારિકા પધારે છે. દ્વારિકા આવી ભગવાન જ્યારે જ્યારે બહાર જાય અને ગામમાં આવે, દ્વારિકા પધારે
ત્યારે દ્વારકાવાસીઓને કેવી રીતે ખબર પડે કે કૃષ્ણ આવી ગયા? ભગવાને ભાગોળે આવી અને શંખ ધ્વનિ કર્યો. જ્યાં શંખ સંભળાણો ત્યાં તો સર્વ દ્વારકાવાસી સ્ત્રી પુરુષો ભગવાનનું સ્વાગત કરવા માટે બધા દ્વારિકાના ભાગોળે સેવણાવી સજકારો ન ધરે આવો દ્વારકાવાસી બધા બહેનો સામે લઈ અને આવે છે તો આપણે ભગવાનનું સ્વાગત દ્વારકાવાસી કરતા તો આપણે કરવું જોઈએ. કોઈ મોટો માણસ આવે તો આપણે ઉભા રાખીએ, પધારો પધારો પધારો, અને ઉભા ન થાય તો આ તો ભગવાન બધા એનું સ્વાગત તો એ રીતે હોવું જોઈએ. પધારો બાબા. દરેક ભગવાનનું સ્વાગત આપણે બધાને કરવું. ભાઈઓ ઉભા રહીને ભગવાનનું સ્વાગત માટે. થોડી વાર માટે ભાઈઓ તેનું સ્વાગત કરીને આપણે તો કરવું જોઈએ ને, આપણો ઇષ્ટ છે. હાલો Radhe
कृष्ण प्रियालाल की द्वारिकाधीश की जय। ભગવાનનું સ્વાગત તો આમ જ હોવું જોઈએ.